નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। આજના વિડીયોમાં આપણે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની જે કાંઈ 1 થી 8 ધોરણમાં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો। આના પહેલાં મેં તમને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જે કાંઈ ખાલી જગ્યા કહી હતી તે ઓગસ્ટ મહિનાની હતી। હાલમાં આપણી પાસે જુઓ તો 25/11/2024ની સ્થિતિએ 1 થી 5 ધોરણમાં અને 6 થી 8 ધોરણમાં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશેની આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે મિત્રો। તો આજના વિડીયોમાં આપણે સાબરકાંઠા જિલ્લામાં 1 થી 5માં અને 6 થી 8માં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાયા તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને જે કાંઈ આ જગ્યા ખાલી છે તેના વિશેની માહિતી મળે। અને બીજું કે જે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના છે તેમના માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે મિત્રો। આજુબાજુના જે કોઈ જિલ્લાના હોય તો તેમના માટે પણ આ માહિતી સારી છે, કારણ કે તેમને પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કઈ શાળામાં કયા તાલુકામાં કઈ સ્કૂલમાં જગ્યા ખાલી છે તો તેમને પણ માહિતી મળે તો જ્યારે શાળા પસંદગી વખતે આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગશે મિત્રો। તો જોઈએ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે મિત્રો। તો સૌપ્રથમ તો ચોટીલાની વાત કરીએ તો ચોટીલામાં આ શાળાનું નામ છે। બીજું કે અહીં આપણને 1 થી 5 ધોરણમાં અને 6 થી 8માં કયા વિષયમાં ગણિત હોય, ભાષા હોય કે સામાજિક વિજ્ઞાન હોય તેના વિશે માહિતી મેળવવાની છે મિત્રો। તો સૌપ્રથમ તો ચોટીલાની વાત કરીએ તો આ રીતની આપણને જગ્યા હાલમાં ખાલી 25/11/2024ની સ્થિતિએ ખાલી જગ્યા જોવા મળે છે મિત્રો, તમે જોઈ શકો છો। તો આ રીતના આમ જુઓ એકંદરે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સારી એવી જગ્યા આપણને આ વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત ખાલી જોવા મળે છે મિત્રો। તો તમે 1 થી 5 ધોરણમાં અને 6 થી 8માં ગણિત વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન તો આ રીતના તમને ખાલી જગ્યા જોવા મળશે મિત્રો। જે માહિતી તમે અત્યારે જો જાણતા હશો મિત્રો તો તમારે શાળા પસંદગી વખતે આ માહિતી ખૂબ સારી ઉપયોગી લાગશે મિત્રો। તો લીંબડી હોય, મૂળી હોય, આ દરેક તાલુકામાં મોટાભાગના તાલુકામાં શાળામાં જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો। તો છેલ્લે તમને 1 થી 5 ધોરણમાં કેટલી જગ્યા ખાલી છે, 6 થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેની સચોટ તમને હું આંકડો આપીશ મિત્રો। અત્યારે તમે ગણશો તો ટાઈમ નહીં મળે, તો હું છેલ્લે તમને બધી માહિતી પૂરેપૂરી આપીશ મિત્રો। તો આ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક તાલુકામાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે। તો હું તમને હવે 1 થી 5 ધોરણમાં અને 6 થી 8 ધોરણમાં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તે તમને મિત્રો હું માહિતી જે મેં એનાલિસિસ કરી છે એ હું તમને જણાવું મિત્રો, કારણ કે તમારે પણ ટાઈમ આના પાછળ ના બગાડવો પડે, મેં આ બધું એનાલિસિસ કરેલું। તો આપણે જોઈએ મિત્રો। તો જુઓ મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં જો આપણે 1 થી 8 ધોરણની વાત કરીએ તો કુલ જગ્યા કેટલી ખાલી છે તો 1 થી 8માં તો કુલ જોઈએ તો 1005 જગ્યા ખાલી છે મિત્રો। આ અત્યારે મેં જે તમને માહિતી આપી એ માહિતીમાંથી આ આંકડા લીધા છે મિત્રો। એટલે તમારે શું છે કે માહિતી તમારે બધી માહિતી તમારે જે લખવામાં આ બધી ટાઈમ ન બગડે એટલા માટે મેં જાતે આ માહિતી અંદરથી જોઈને વિગત બધી લખી છે મિત્રો। તો હવે 1 થી 5 ધોરણની વાત કરીએ મિત્રો તો 730 જેટલી જગ્યા ખાલી છે। 6 થી 8ની વાત કરીએ મિત્રો તો 275 જેટલી જગ્યા ખાલી છે। હવે જો મિત્રો આ 6 થી 8માં ત્રણેય વિષયની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો 118 જગ્યા ખાલી, ભાષામાં તો કે 64 જગ્યા ખાલી, સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 93 જગ્યા ખાલી છે મિત્રો। આમ કુલ જોઈએ તો 275 જગ્યા આપણને 6 થી 8માં
સુરેન્દ્રનગર જિલ્લામાં આપણને આ જગ્યા જોવા મળે છે મિત્રો. તો જે મિત્રો સુરેન્દ્રનગરના છે તેમના માટે ખાસ માહિતી છે, અને સુરેન્દ્રનગર આસપાસ જે મિત્રો જિલ્લાના હોય તેમના માટે પણ આ માહિતી સારી છે મિત્રો. તો આ રીતના આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં એકંદરે જોઈએ તો 1005 જેટલી જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો. તો આ દરેક ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારો માટે આ સારી માહિતી છે. તો હવે આપણે આગળ જોઈએ કે સાબરકાંઠા જિલ્લામાં 1 થી 5માં કેટલા ફોર્મ ભરાણા, 6 થી 8માં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા તેની માહિતી મેળવીએ મિત્રો. તો આ રીતે આપણે સંપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમ દ્વારા આપણે હર હંમેશ આપતા જ રહીએ છીએ મિત્રો. તમારા માટે આ બધી મહેનત કરીએ છીએ, પણ તમે ઘણા મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરે છે અને અમુક મિત્રો સપોર્ટ નથી કરતા. તો તે મિત્રોને જણાવવાનું કે તમે પણ થોડીક સપોર્ટ આપો મિત્રો. તો આ રીતના મિત્રો સાબરકાંઠા જિલ્લામાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં કુલ જોઈએ તો 2925 ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષક માટેના ફોર્મ ભર્યા છે મિત્રો. તો હવે આપણે 1 થી 8માં કયા વિભાગમાં કેટલા ફોર્મ ભરાણા તેની માહિતી મેળવીએ. તો જાણીએ કે જો 1 થી 5ની વાત કરીએ મિત્રો તો કુલ 416 ઉમેદવારોએ આ ફોર્મ જમા કરાયા. હવે 6 થી 8ની વાત કરીએ તો ગણિતમાં વાત કરીએ તો 1061 ઉમેદવારોએ, સામાજિક વિજ્ઞાનમાં 638 ઉમેદવારોએ, ભાષામાં ગુજરાતીની વાત કરીએ તો 254, હિન્દીમાં 125, અંગ્રેજીમાં 331, સંસ્કૃતમાં 1000. હવે અન્ય ભાષાની વાત કરીએ તો 1 ઉમેદવારોએ આ ફોર્મ જમા કરાયું છે. તો આ રીતના આપણે સાબરકાંઠા જિલ્લામાં પણ જોઈએ તો મોટાભાગના ઉમેદવારોએ ગણિત વિજ્ઞાન હોય, સંસ્કૃત હોય, સામાજિક વિજ્ઞાન હોય તેમાં પોતાના ફોર્મ જમા કરાયા છે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આપણી પાસે આ માહિતી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં કયા તાલુકામાં કઈ શાળામાં કેટલી જગ્યા ખાલી છે કયા વિષયમાં તેની માહિતી તમને આપી. બીજું કે સાબરકાંઠા જિલ્લામાં 1 થી 5માં કેટલા ફોર્મ ભરાણા અને 6 થી 8માં કેટલા ફોર્મ ભરાણા તેની માહિતી તમને આપી છે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.